નવસારી શહેરના દરગાહ રોડનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ માર્ગને વહેલો બનાવવામાં આવે તેવી જ માંગ કરવામાં આવી રહી છે। નવસારી મહાનગરપાલિકા બની ત્યારથી વિકાસની ગતિએ વેગ પકડી છે, પરંતુ લોકોની સમસ્યા હજુ જેમની તેમ રહેવા પામી છે। નવસારી શહેર સહિત જિલ્લામાં ચોમાસામાં સારો એવો વરસાદ વરસ્યો છે, ત્યારે અનેક જગ્યાએ ખાડાઓ પણ એટલા પડી જવા પામ્યા છે, જેમાં નવસારી શહેરમાં આવેલ દરગાહ રોડ વિસ્તારનો માર્ગ એટલો બિસ્માર બની ગયો છે, જે બિસ્માર માર્ગને કારણે સ્થાનિકો તેમજ શાળાએ જતા આવતા વિદ્યાર્થીઓ અને અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ વિસ્તારના લોકો આ માર્ગને વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ મહાનગરપાલિકા છે કે ગામડું છે, મને કંઈ સમજ પડતી નથી, કેમ કે અહીંયાના રસ્તા તમે જોઈ શકો છો। આજ લગીને આ રસ્તા પર કંઈ બદલાવ આવ્યો નથી। અમારી કમિશનરથી એક જ રિક્વેસ્ટ છે કે આ રસ્તા પર હવે ધ્યાન આપો ને જરાક એને બનાવો। મારું નામ રિયાઝભાઈ શેખ છે। હું અહીંયા જ દરગાહ રોડનો જ રહેવાસી છું અને તમે જોઈ રહ્યા છો કે દરગાહ રોડ પર આ કેટલો ખરાબ રસ્તો જર્જરિત થઈ ગયો છે। ઘણીવાર અકસ્માત પણ થાય છે, ઘણીવાર લોકો સિનિયર સિટીઝન અહીંયા પડી બી જાય છે અને આ રસ્તાની વારે ઘડી રજૂઆત પણ કરવામાં આવી છે। અને આ રસ્તો પહેલાં સારો હતો, પણ અહીંયા ડેનેજ લાઈન ખોદવામાં આવી, પાણીની લાઈન જે છે, વરસાદી ગટરની લાઈન જે ખોદવામાં આવી, તેના કારણે આ રસ્તો એકદમ જર્જરિત થઈ ગયો। એના પછી પણ આને જોઈએ તેવી સંતુષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી અને અમારી કમિશનર સાહેબને એ જ રજૂઆત છે કે સારી રીતના આ રોડ બનાવવામાં આવે, આનું નિરાકરણ લાવવામાં આવે અને અહીંયા જે લોકો રહેતા છે તે લોકોને આ સમસ્યાથી છુટકારો મળે। અને તેના કારણે અમે નવસારી નગરપાલિકાના જે કમિશનર સાહેબ છે તેને રજૂઆત કરીએ છીએ કે આ રોડને વહેલી તકે તમે બનાવવામાં આવે, કેમ કે આવતા જતા લોકોને ઘણીવાર અહીંયા તકલીફો વેઠવી પડે છે। અહીંયાથી લોકો સ્કૂલે જાય છે, નિશાળે જાય છે અને ઘણીવાર સિનિયર સિટીઝન લોકો, તે લોકોને અહીંયા ઘણી મુશ્કેલો થાય છે। ઘણીવાર એ લોકો અહીંયાથી પડી જાય છે અને ઘણીવાર લોકોના કારોના અને બાઇકોના ટાયરો અહીંયા બેસી જાય છે। તેના કારણે લોકો આ રોડ પણ આવવાથી લોકો હિચકાય છે અને આ રોડ ઘણીવાર લોકો અહીંયાથી ફરીને જાય છે, પણ આ રોડથી જતા નથી। એના કારણે અહીંયાના લોકોને જે સમસ્યા થતી છે તે સમસ્યાનું આ કમિશનર સાહેબ હલ લાવે તેની અમે રજૂઆત કરીએ છીએ સાહેબને, અને વહેલી તકે એનું કંઈ નિરાકરણ લાવે ને લોકોને હસકારો થાય તેની અમે વિનંતી કરીએ છીએ કમિશનર સાહેબને। બ્યુરો રિપોર્ટ